બનાસકાંઠાના વડગામની મહિમા ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા, જેમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા. જૈનમ બ્રાન્ડના નામે ચાલી રહ્યું હતું નકલી ઘીનું કૌભાંડ. ફૂડ એન્ડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલ્યા. ₹3.67 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. તો બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ₹3.67 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. વડગામની માહીમા ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું. નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. જૈનમ બ્રાન્ડના નામે ચાલી રહ્યું હતું નકલી ઘીનું કૌભાંડ. વિક્રમ ઠાકોર સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિક્રમ, શું વિગત? જી સંજીવની, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મહિમા ફૂડ એન્ડ ડ્રગ્સમાં દરોડા. જો કે વાત કરવામાં તો નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સે ગઈકાલે રેડ પાડવામાં આવી. જો કે વાત કરવામાં જે જૈનમ નામના બ્રાન્ડ નામે ચાલી રહ્યું હતું નકલી ઘીનું કુંભાડ મોટા પાયે. જો કે વાત કરવામાં કેટલા સમયથી ચાલતું હતું, ક્યાંથી ચાલતું, એ સૌથી મોટો સવાલ છે. તેમજ વાત કરવામાં હાલ તો આ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ મોકલવામાં આવે છે પરીક્ષણ માટે, તેમજ આ લીધા છે. તેમજ જો કે વાત કરવામાં કુલ મુદ્દામાલની રૂપિયાની તો ₹3,67,000 લાખનો મુદ્દામાલ કરાયો અત્યારેથી. તેમજ વગર પરવાને ચાલી રહ્યો હતો આ નકલી ઘીનો વેપાર. તેમજ આ કેટલા સમયથી ચાલતો શું છે તે સમગ્ર મામલે હાલ તો ચર્ચા પણ થઈ રહી છે. કેટલા સમયથી કેટલાક લોકોના ખાધું છે આ ઘી, એ પણ સૌથી મોટો સવાલ છે. તેમજ બીજી તરફ વાત કરવામાં તો 1513 કિલો ઘી કરાયું છે ત્યાં તો જપ્ત. તેમજ બીજા પણ અત્યારે જે ભીડ છે વેપારી તેમાં પણ અત્યારે તો ફફડાટ જોવા મળી રહ્યું છે ફૂડ વિભાગને લઈને. જી સંજીવ, જાણકારી માટે ધન્યવાદ વિક્રમ.